નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જે વાર્ષિક પરીક્ષા છે તેનું આજે આપણે પેપર સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનું જે પેપર છે તે તારીખ 11 એપ્રિલ 2025ના રોજ મોરબી જિલ્લામાં લેવાયેલ જે પરીક્ષા છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિભાગ એ કે જેમાં કુલ 24 પ્રશ્ન છે, દરેક પ્રશ્નનો 1 માર્ક્સ. પહેલો પ્રશ્ન, ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? વોરેન હેસ્ટિંગ્સ. બીજો પ્રશ્ન, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી? અરવિંદ ઘોષે. ત્રીજો પ્રશ્ન, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. ચોથો પ્રશ્ન, ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? સંસદીય. પાંચમો પ્રશ્ન, કેવા વાહનોને આગળ જવા અગ્રતા આપવી જોઈએ? આપાતકાલીન વાહન. ખાલી જગ્યામાં કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદગીને પૂરવાની છે. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ આર્થિક લાભ થયો. દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે તો તે ખાલી જગ્યા અદાલતના ન્યાયાધીશ પણ બની શકે તો સર્વોચ્ચ અદાલત. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ તો ખાલી જગ્યામાં આવશે રિવરફ્રન્ટ ખાતે. નવમો પ્રશ્ન, ખાલી જગ્યા ભારતની મહત્ત્વની ઋતુ છે ચોમાસું. 10મો પ્રશ્ન, જાપાનીઝ ભાષામાં સુનામી શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય તો વિનાશક મોજા. ખરા ખોટામાં. 11મો પ્રશ્ન, ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવેલું ખોટું. 12મો પ્રશ્ન, કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. સાચું. 13મો પ્રશ્ન, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે. ખોટું. 14મો પ્રશ્ન, અસમનું કાઝીરંગા એ સિંહ માટેનું અભયારણ્ય છે. ખોટું. 15મો પ્રશ્ન, વિવિધ જાતના પરોઠા એ પંજાબી લોકોનો ખોરાક છે. સાચું. યોગ્ય જોડકા જોડો. જેમાં બંગાળનું વિભાજન, જેમાં આવશે વાઇસરોય કરજન. હોટલાઇન, ક્યુબાની કટોકટી. ઉલર સરોવર, ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર. પાઇન અને દેવદાર, હિમાલયના ઊંચા ઢોળાવ. અને લાલ લાઇટ, વાહન સ્ટોપ કરવું. 1-2 શબ્દોમાં ઉત્તર આપો. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્ક શહેરમાં. 22મો પ્રશ્ન, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે કઈ ઋતુ અનુભવાય છે? ઉનાળો. 23મો પ્રશ્ન, ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? 1988માં. અને 24મો પ્રશ્ન, સ્ટોપ લાઇન એટલે શું? એટલે કે વાહન થોભાવી દેવું. જ્યારે સ્ટોપ લાઇન હોય ત્યારે આપણે વાહન થોભાવી દેવું જોઈએ. વિભાગ બી કે જેમાં કુલ 13 પ્રશ્ન આપેલા છે, એ 13માંથી કોઈ પણ 9 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. દરેક પ્રશ્નના 2 માર્ક્સ. એ આપણે જોઈએ સોલ્યુશન. વિભાગ સીમાં 9 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નના ઉત્તર લખવાના છે. દરેકના 3 માર્ક્સ. અને વિભાગ ડી કોઈ પણ 4 પ્રશ્નના ઉત્તર લખવાના છે. અને 54મો પ્રશ્ન નકશાનો છે એ ફરજિયાત છે. પ્રત્યેકના 4 ગુણ. કુલ 5 પ્રશ્ન વિભાગ ડીમાં થાય. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. 25મો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1957ના રોજ મીર જાફર અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે થયું. 26મો પ્રશ્ન, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કેમ કહ્યો છે? આ કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતા હતા. તેથી તેને કાળો કાયદો કહેવામાં આવેલો છે. 27મો પ્રશ્ન, લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું? ઓક્ટોબર 1928માં લાહોરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ દરમિયાન ગંભીર ઇજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. 28મો પ્રશ્ન, બગદાદ કરારની માહિતી આપો. બગદાદ કરાર એ ઈરાકના બગદાદ શહેરમાં થયેલો એક મહત્ત્વનો કરાર છે જે ઈરાક અને અન્ય દેશો વચ્ચેના સંબંધોને સુગમ બનાવવામાં મદદરૂપ બન્યો. આ કરારનો ઉદ્દેશ્ય શાંતિ સ્થાપિત કરવી અને વિવિધ રાજકીય અને આર્થિક મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો હતો. 29મો પ્રશ્ન, સંકલ્પના સમજાવો. પ્રાદેશિક અસમાનતા. ભારત દેશમાં દરેક પ્રદેશ આપણને એક સમાન જોવા મળતો નથી. દરેક પ્રદેશ ભાષાની દ્રષ્ટિએ, ખોરાક, પોશાક, રહેઠાણ, વ્યવસાય દરેક બાબતમાં સમાન જોવા મળતો નથી. તે ઉપરાંત દરેક પ્રદેશનું વાતાવરણ, આબોહવા વગેરેમાં પણ આપણને અસમાનતા જોવા મળે છે. 30મો પ્રશ્ન, ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. વિધાન સમજાવો. બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં.
ભારતને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકે નહીં. તેથી રાજ્ય કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. દેશનો કોઈપણ નાગરિક પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે, તેથી ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. 31મો પ્રશ્ન, લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણવામાં આવે છે. 32મો પ્રશ્ન, ભારતમાં કેટલા ગૃહોની ધારાસભા છે? કયા કયા? આમ તો ભારતમાં કેન્દ્રમાં 2 ગૃહોની ધારાસભા છે, લોકસભા અને રાજ્યસભા. તે ઉપરાંત રાજ્યોમાં નીચે મુજબ ધારાસભા જોવા મળે છે, જેમાં એકગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેથી તેને એકગૃહી ધારાસભા કહેવામાં આવે છે, અને જ્યાં ધારાસભા 2 ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જિલ્લા ન્યાયાધીશની લાયકાત જણાવો. તે ભારતના નાગરિક હોવા જોઈએ અને ઓછામાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. 34મો પ્રશ્ન, મૃદાવરણીય પ્લેટો કેટલી છે? કોઈ પણ 2 નામ લખો. મૃદાવરણીય પ્લેટો 7 છે, જેમાં એક પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. 35મો પ્રશ્ન, આપેલા ખડકોનું વર્ગીકરણ નીચે આપેલા કોષ્ટકમાં કરો, જેમાં ગ્રેનાઇટ, કોલસો, બેસાલ્ટ અને ચીરોડી. તો આગ્નેય ખડકોમાંથી બનેલો છે ગ્રેનાઇટ અને બેસાલ્ટ, અને પ્રસ્તર ખડકોમાંથી બનેલો છે કોલસો અને ચીરોડી. 36મો પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો જેમાં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે વૃક્ષો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં જોવા મળે છે. 37મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવાય છે, તે જણાવો. ઋષિઓના કર્મયોગને લીધે માણસ સમૂહમાં જીવવા લાગ્યો અને તેમાંથી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિકસિત થઈ, જેના લીધે ધીરે ધીરે માનવ સભ્યતા અને માનવ સંસ્કૃતિનું નિર્માણ થયું. તેથી ભારતીય સંસ્કૃતિને ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવામાં આવે છે. વિભાગ સી, 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના ઉત્તર આપો. પ્રત્યેકના 3 માર્ક્સ. નીચે આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં આપેલ ચિત્ર કઈ સંસ્થાનું છે? આ ચિત્ર સંયુક્ત રાષ્ટ્રોનું છે. આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 24 ઓક્ટોબર 1945. તે સંસ્થાનો મુખ્ય હેતુ શું છે? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવેલી છે. 39મો પ્રશ્ન, બીજા વિશ્વયુદ્ધના કારણ તરીકે વૈશ્વિક મહામંદી વિશે ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો, અહીં તમને જવાબ આપેલો છે. 40મો પ્રશ્ન, બાળ મજૂરી સજાપત્ર ગુનો છે, સમજાવો. જો 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘરનોકર તરીકે કોઈપણ કામમાં રાખી શકાતા નથી. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપત્ર ગુનો જાહેર થયેલો છે, એટલા માટે સજાપત્ર ગુનો છે. 41મો પ્રશ્ન, લોક અદાલતો શા માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 42મો પ્રશ્ન, મતદાર લોકશાહીને જીવંત રાખે છે, કારણ આપો. વાંચી લેજો. 43મો પ્રશ્ન, હિમાલય ભારતનું રક્ષણ કરતી દિવાલ છે, કઈ રીતે? વાંચી લેજો. કારણ કે હિમાલય છે એ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને ઠંડીથી બચાવે છે. 44મો પ્રશ્ન, વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. 45મો પ્રશ્ન, વાસુ જે વિસ્તારમાં રહે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે, તો તે ભારતના કયા ભાગમાં રહેતા હશે? ત્યાંના લોકોના ખોરાક વિશે જણાવો. વાસુ ભારતના પશ્ચિમ ભાગમાં રાજસ્થાનમાં રહે છે, કારણ કે રાજસ્થાનના લોકો રંગબેરંગી પાઘડી પહેરે છે અને રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળબાટી છે. 46મો પ્રશ્ન, વિષાણુજન્ય રોગથી બચવાના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિભાગ ડી, આપેલ ચિત્ર જોઈ તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલ ફાળા વિશે ચર્ચા કરો. આ ચિત્ર સુભાષચંદ્ર બોઝનું છે. વાંચી લેજો. 48મો પ્રશ્ન, ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો.
49મો પ્રશ્ન, દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. 50મો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને તેની પ્રક્રિયા સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 51મો પ્રશ્ન, લોકશાહીના ઘડતરમાં મુદ્રિત માધ્યમોનો ફાળો જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન, દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષમાંથી સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. નીચે પ્રશ્નો આપેલા છે. સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? તો ચંદનના વૃક્ષના લાકડાનો. એક ફેરીઓ ફળ વેચી રહ્યો છે તો તે ટોપલી શેમાંથી બનેલી હશે? વાંસમાંથી. તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવા જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? ગુંદરનો. અને ક્રિકેટનું બેટ કયા વૃક્ષના લાકડાનું બનેલું છે? તો દેવદાર અને ચીડના લાકડામાંથી. પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો વિશે જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અને ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગના સંજ્ઞા વડે દર્શાવો, જેમાં અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અરબ સાગર, રણ પ્રકારની જમીન અને નળ સરોવર. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં આવેલી છે. નળ સરોવર અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અરબ સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ ભારતની દક્ષિણમાં નીચે આવેલા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.